સર, લોકમેળાને લઈને સેફટી માટે કઈ કઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી રાઇડ્સ ચોપાટી ગ્રાઉન્ડમાં ગોઠવવામાં ચોપાટી ખાતે મોટી 4 રાઇડ છે અને બીજી નાની રાઇડ છે અને નાના મોટા ખાણીપીણીના અને અન્ય ચીજવસ્તુ વેચવાના સ્ટોલ આવેલા છે. જે રાઇડ્સ છે એની સેફટી માટે સરકારશ્રીની સૂચના અનુસાર એક કમિટી બનાવવામાં આવેલી છે. આ કમિટીના અધિકારી છે એ R&Dના એન્જિનિયર છે અને અધ્યક્ષ છે. એમના માર્ગદર્શન હેઠળ શહેરના સેફ્ટી એન્જિનિયર, પછી R&D ડિપાર્ટમેન્ટના ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અને મિકેનિકલ એન્જિનિયર જે છે એના દ્વારા સમગ્ર જે સાધનો ગોઠવવામાં આવી રહ્યા છે એ બધાની ચકાસણી થનાર છે. હાલ જે કામ ચાલે છે જે રાઇડ્સ બેસાડવાનું એમાં અત્યારે સિવિલ એન્જિનિયરિંગ કક્ષાએ ચકાસણી થઈ રહી છે. સીટ બેલ્ટની વ્યવસ્થા કોઈ પણ રાઇડ્સમાં હોતી એના માટે કઈ રીતે જોગવાઈ છે? અમે જે રાઇડ્સ ધારકો છે અમે સૂચના આપીશું કે જે રાઇડ્સમાં બેસે એમની બાળકો હોય કે મોટા હોય એમની સલામતી જળવાય એ માટેની પૂરતી વ્યવસ્થા એમના દ્વારા કરવામાં આવી છે. ખાનગી મેળાની અંદર જરૂરિયાત કરતાં 3 ગણા સ્ટોલ વધી ગયા છે અને 3 ડોલની જગ્યાએ 7 ડોલથી ફિક્સ કરવામાં આવી છે. એના માટે શું હશે? જે ખાનગી જે પ્લોટ આપેલો છે એને આપણે સૂચના આપેલી હતી કે એનો પ્લાન અહીંયા મંજૂર કરાવવાનો અને અમારા સિટી એન્જિનિયર દ્વારા એ પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે અને પ્લાન પ્રમાણે બાંધકામ થઈ રહ્યું છે. ફાયર સેફ્ટીની આપણે વ્યવસ્થા કરેલી છે અને ફાયર સેફ્ટી માટેનું ટેન્ડર પણ કરેલું છે. એ ટેન્ડરના ઇજારદાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે. આપણા ડિપાર્ટમેન્ટ છે ફાયર ડિપાર્ટમેન્ટ એના દ્વારા પણ ફાયર સલામતી માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તમે જે જણાવો છો કે ભાઈ વાયર ખુલ્લા હોય તો વાયર ખુલ્લા ના રહે એના માટેની પૂરતી તકેદારી રાખી અને વાયર બંધ હાલતમાં રહે એનાની ખાતરી કરવામાં આવશે. જમીનની અંદર ખુલ્લા વાયર ડાળવામાં આવે. આપણે સૂચના આપી અને એને કેબલિંગ એટલે પાઇપની અંદર નાખી અમે કરાવી દઈશું. બરાબર છે. રાઇડ્સના જે ભાવ છે એ 50 રૂપિયા રેટ છે પુખ્ત વ્યક્તિ માટે અને નાના 18 વર્ષથી નાના હોય એના માટેનો 30 રૂપિયા રેટ છે. એનામાં કોઈ ગેરરીતિ ના થાય એના માટે અમે માણસો રાખીને ચકાસણી કરવામાં મેં જણાવ્યું એ પ્રમાણે જે ગ્રીવન્સ જે લોકોની ફરિયાદો હોય તો એ કોઈ ફરિયાદ કોઈ નંબર પર ફરિયાદ કરી શકે અને આપણે એની વ્યવસ્થા કરવામાં આવશે. અને અગાઉ જણાવ્યું તેમ લોકોની સલામતી એ પ્રાયોરિટી છે અને કોઈના જાન જોખમમાં ના મુકાય એના માટેની પૂરતી કાળજી રાખવામાં આવશે. જે લોકો જે એની મર્યાદા જે કેપેસિટી છે એનાથી વધારે નહીં બેસે એના માટેની પૂરતી તકેદારી અને ખાતરી કરવામાં આવશે અને આવું કોઈ ગેરરીતિ કરતો પકડાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ વખતે આપણે એવી ખાતરી રાખવાની છે કે કોઈ પણ જે એલોટ કરેલા પ્લોટ છે એ સિવાય કોઈ પણ જગ્યાએ કોઈ પણ માણસ ફેરિયા કે બીજા કોઈ રાઇડ્સ ઊભી ના થાય એના માટેની પૂરતી તકેદારી અને ખાતરી રાખવામાં આવશે. કે ફૂડ સેફ્ટીની બાબત છે એના માટે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા પણ એના વિધિવત હુકમો કરવામાં આવેલા છે. કોર્પોરેશનના જે કર્મચારી છે એ કર્મચારી પણ તે ફૂડ સેફ્ટી માટેની પૂરતી કાળજી રાખશે. વધુમાં વધુ ભાવ ના લેવાય એના માટે જે ડિપાર્ટમેન્ટ છે તોલમાપ તંત્ર દ્વારા એના દ્વારા પણ કામગીરી કરવામાં આવશે. આ વિષય જે તોલમાપ ખાતાનો છે એટલે તોલમાપ ખાતાને આપણે જણાવીશું કે એમના દ્વારા જે કાયદાકીય જે પણ પગલાં લેવાના થતા હોય એમના દ્વારા લેવામાં આવે. તોલમાપ કચેરી અને મહાનગરપાલિકાની કમ્પ્લેનનો નંબર ડિક્લેર કરવામાં આવશે. કે મેં કહ્યું પ્રમાણે કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો એ નોંધી શકાય એના માટેની વ્યવસ્થા કરવામાં આવશે. આ ટોટલી એન્જિનિયરિંગ બાબત છે પણ આ એન્જિનિયરિંગ બાબત છે એની જે આવી કોઈ રાઇડ્સ ઊભી કરવાની હોય તો સોઇલ બેરિંગ કેપેસિટી
એસબીસી ટેસ્ટ કરવાનો હોય છે. એ ટેસ્ટ અગાઉ કરવામાં આવેલા છે અને આ જે સોઇલ જે સેફ જણાવેલી છે અને જે સોઇલની અત્યારની સ્ટ્રેન્થ છે એ પ્રમાણે અત્યારે એના ફાઉન્ડેશન બને એની પૂરતી અત્યારે ચકાસણી થઈ રહેલી છે અને તકેદારી પણ રાખવામાં આવે છે. એટલે આવું કોઈ કન્ફ્યુઝન ના થાય એ માટે આપણે પૂરતા પ્રયત્ન કરીશું. 18 વર્ષથી નીચેના જે બાળકો હોય એ ₹30 જ એ લોકો ભાવ ચૂકવે એના માટેની આપણે કાળજી રાખવાની છે. જ્યારે કોઈ આનંદ પ્રબંધ માટે આવતા હોય ત્યારે કોઈ પોતાના આઈ કાર્ડ કે લઈને સાથે આવતા નહીં હોય, મોટાભાગે લાવતા નથી. તેમ છતાં આપણે એમની હાઇટ અને એજ જે ફેસ રીડિંગ થાય એના પરથી 18 વર્ષથી નીચેનો છે કે નહીં એ કાળજી આપણે જે રાઇટ ધારક છે એના દ્વારા રાખવામાં આવે એની માટેની અમે સૂચના આપીશું. જ્યારે કોઈ આમાં રાઇટ ધારકનો વાંક ના હોય, બરાબર છે, અને કોઈ બાળક કે મોટા વ્યક્તિ જ્યારે અંદર ઊભા રહી જાય ત્યારે જાનની સલામતી જોખમાતી હોય છે. એટલે જ્યારે બાળકો કે મોટા વ્યક્તિઓ અંદર બેસે ત્યારે રાઇટ ધારક દ્વારા એને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવે એ અમે કાળજી રાખીશું. ખાસ રોડ આખો છે તે ભાડે આપી દેવામાં આવે છે દર વખતે એસટીથી લઈને સંગીતાઓ સુધીનો હાલવાની જગ્યા નથી, ફૂટપાથ અને રોડ ઉપર બેસી જાય છે. એના માટે આ વખતે શું વ્યવસ્થા છે? આ વખતે જે પ્લાન બનાવેલો છે એના સિવાયનો કોઈ પણ વ્યક્તિ ના ઊભા રહે એના માટે અમારું તંત્ર અને પોલીસ તંત્ર સાથે રહીને કામગીરી કરશે અને આવા જે વિધાઉટ પરમિશન આવેલા છે બધાને ત્યાંથી દૂર કરવામાં આવશે. આપવામાં આવશે કે ઉઠાડવામાં આવશે? જે અમે જગ્યાઓ નક્કી કરેલી છે એ જગ્યા ઉપર જ માણસો રાખવામાં આવશે.